આજના અમારા ન્યૂ બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને અમારા દીશુબેન આજ આવી ગયા છે મહેમાન ગતિ કરવા અમારા ઘરે, અને વોશિંતાના બેન બા આવી ગયા છે, એટલે આપણે બ્લોગ એન્ડથી સ્ટાર્ટ કરવી છે. તો દીશુબેન, તમારું શું કેવું છે? આપણે બોલો, તમારું શું કેવું છે અમારી ચેનલ વિશે? કે સબસ્ક્રાઈબ કરો, કે મારા મામાની ચેનલને સબસ્ક્રાઈબ કરો, કહેતો બોલ બોલ. તો સારું, હાલો મિત્રો, બ્લોગને જોવા માટે બધા બન્યા રહીજો. મારા દીશુબેન આવી ગયા છે એટલા માટે. આ દીશુબેન ઘણા સમય પછી પાછા આવ્યા છે ને એટલા માટે. તો આજ પાછા બ્લોગમાં લઈ લેવી. એ દીશુબેન, દીશુ આમું જો, બે હવા શીખી ગઈ તું, બે હવા શીખી ગઈ. એ શેરવાણી છોકરી, એ શેરવાણી દાંત આવે છે. લે લે, મોટા ને મોટા પણ દોડા કાઢે છો તું. હે લે લે લે. દીશુબેન ને શરબત પાયું ને, મોઢું જોવો કરે. લે લે લે, શરબત પાય છે બા. હે દીશુ, કપડા હોત પલાળ્યા પણ ત્યાં તો. બ મમ્મી, હવે છાંટવા ગયો ને, હમણાં છાંટી જશે. એ દીશુ, આરું હજુ જાંજરી નથી થાય તો, હજુ નથી થાય તો તમે એની જાંજરી પછી મોટી થાય ત્યારે પહેરીશ. હે બગદાણા ને ભગુડા ને ઇન્ક્યુની શરતી ને ત્યાં સસલું લીધું હતું. દીશુબેન હાટું સસલું લીધું હતું. સસલું સસલું છે દીશુ, તારું સસલું. એ મોઢામાં કાંઈ પણ હોય તો કે મોઢામાં સસલા રમતા ટીશામ 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 ટીશામ. હાલે પકડ. લે જો જો, મોઢામાં નાખ્યું. એ દીશુ ને માથે બેહેત, એ દીશુ ની માથે બેહેત. એ દીશુબેન ની, ના ના, દીશુબેન ની માથે સસલું બેહેત. દીશુબેન ની માથે બેહેડ દો, એની માથે સસલા માથે બેહેડ દો. સસલા માથે સસલું દેખાતું કરો, ઊભી કરો. નથી બેહવું સસલા આપે. જો રોકાણ આવ્યું એને. મોઢામાં નાખું, બીજું કાંઈ નહીં. બેન છે ને આડા પડવા શીખી ગયા છે, ઊંધા માથે પડવા શીખી ગયા છે. છોકરી એકલી એકલી રમતી હતી ઘરમાં, એકલી એકલી રમતી હતી. જો તો આમ આખી તો ઊંધી નથી પડતી, પણ
આમ એવડો આવડો હાથ જે રહ્યો ને એવડો એ છે ને એનાથી આમ ઉલ્કની સાઈડ નીકળતો નથી. અને મને આમ જો આંબા લાત કરી આમ ટીશામ ટીચામ 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 એ મોટું ચડાવ્યું બેનભાઈ ટીચામ એ આ લે લે એ એ એ એ એ એ એ આજના વિડીયોમાં તમે જોયું હશે કે દીશુબેન ઘણા સમય પછી પાછા આજ આવ્યા હતા આપણા બ્લોગમાં. તો એનથી ને શોકે સ્ટાર્ટ કર્યો હતો કારણ કે એ લોકો ઓચિંતાના આવી ગયા હતા અને હું એડિટિંગ કરતો હતો ને ઈવડા એ પાણી અમારે આવી ગયા ઓચિંતાને. હજી કેટલા વાગ્યા હતા? 9:30 રેખું જ થયું છે. તા એ લોકો તો આવી ગયા હતા 9 જ વાગ્યા, 9:30 નહોત થઈ તા તે અહીંયા ઘરે પહોંચી હોત ગયા હતા. પછી કાંઈ બ્લોગ કાંઈ શૂટ કરવાનો સમય નહોતો રહ્યો ને તાત્કાલિક એનથી જ ચાલુ કરી દીધો આપણે. તો આજનો બ્લોગ પાછા બધા જોવા માટે બન્યા રહેજો. હજી તો 5 વાગ્યા છે અત્યારે અને હજી તો રાવી ગામમાં રખડવા હજી છોકરાઓ કદાચ મેચને એવું રમતા હોય તો એ તમને બતાવશું કે ગામડાઓના છોકરા કેવી રીતે મેચને એવું રમે છે. તો બ્લોગને જોવા માટે બધા બન્યા રહેજો. અગાસી ઉપર આવી ગયા છે છોકરાઓ છે ને અહીંયા ખેતરોમાં છે ને પાછળ મેચ રમે છે. ખેતરોમાં મેચ રમે છે ને આમાં હોય તે ચોંકા ચક્કા લાગે. બધા બાઉન્ડ્રીએથી ને ઘણા આગા ઊભા છે. અહીંયા ઠેઠ તો બેટિંગ કરે. મેચ આપણે જોતા હતા ને પછી પાછા મેચ રમવા ગયા ને મેચ હારીને આવ્યો છું આજે તે અને ભારતીદાના મંદિરે આવ્યો છું. તમને દર્શન કરાવી દો, આરતી થાય છે. ભારતી દાદાની આરતી પૂરી થઈ ગઈ છે અને ઘર બાજુ જ આવી છે. હવે હનુમાન દાદાની આરતી પૂરી થઈ ગઈ હતી, ત્યાં જવું હતું પણ ત્યાં પૂરી થઈ ગઈ છે. તો હવે આજે શું શું ખાવામાં છે હવે કંઈ ખબર નથી. તો ત્યાં લગી બ્લોગને જોવા માટે બધા બન્યા રહેજો કારણ કે આજ ઘણા સમયથી મેં ઘરનું શું શું વસ્તુ બને છે એ કાંઈ બતાવ્યું નથી એટલા માટે. તો બ્લોગને જોવા માટે બધા બન્યા રહેજો. નાય ધોઈને થઈ ગયો છું પાછો તૈયાર. સવાર નથી પડી ગઈ, રાત પડી ગઈ છે એટલા માટે પાછો નાહી લીધું મેં અને જમવાનું થઈ ગયું છે તૈયાર. કેરીનો રસ છે, ગવારનું શાક છે, મિની પાપડ છે, રોટી છે, કાનાનું ધરેલું દૂધ છે અને તમે પણ હાલો બધા જમવા. આપણે જમી કાઢવીને અગાસી ઉપર આવી ગયા છે અને ગામમાં લાઇટ વહી ગઈ છે. જે જગ્યાએ જો એ જગ્યાએ અંધારું અંધારું, બીજી કાંઈ વાત નહીં. આવું કાંઈક હોય ગામડાઓનું આમ વાતાવરણ ટૂંકમાં હર નકરી ધૂળ ઉડે છે, કાંઈ દેખાશે નહીં કેમેરામાં કારણ કે આપણો તો કાંઈ અલ્ટ્રા પ્રો મેક્સ તો કાંઈ છે નહીં. તે દેખાય આમાં બધું નકર આમ તો નકરી ધૂળ જ ઉડે છે. આમાં તો કાંઈ નહીં દેખાય એવું મને લાગે છે. અહીંયા તારોડિયા બે દેખાય છે, બીજા બધા તો કદાચ ફોનમાં નથી આવતા. ફાઇનલી મિત્રો લાઇટ આવી ગઈ છે ગામડાઓમાં. પછી હોળી પછી લાઇટ આવી ગઈ. હોળી પાછા કંઈક ગ્લોબ થવા મળ્યા. શેરીઓ હોય એના ગ્લોબ થાય તો થવા મળ્યા ગ્લોબ. કારણ કે આ છે ગામડાનો નજારો. ગામડાની મોજ જ કંઈક આમ અલગ હોય. આવું બધું છે ગામડાનું વસ્તુ. મેચ રમવાનું આ છે ને તે છે ને રખડવાની ધૂળ ઉડતી એવી બધી મજા તો કંઈક અલગ જ છે.
તો હવે આપણે આ બ્લોગને આજે એન્ડ કરવી જોઈએ. કાલ મેં ઉતાર્યો તેમાં તો કાંઈ એન્ડ કર્યો નહોતો અને આમદન મેં પૂરો કરી નાખ્યો હતો. આજે આ બ્લોગને એન્ડ કરવી છે. મારો બ્લોગ તમને ગમ્યો હોય, ગમ્યો નથી ગમ્યો કે ગમ્યો છે, કન્ફ્યુઝ તમે ન થઈ જતા, હું કન્ફ્યુઝ થઈ ગયો છું. આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળવી નવા એક બ્લોગ સાથે. બધાને જય શ્રી રામ, ગુડ નાઇટ, બાય બાય.